કાબૂમાં કર્યા હતા અને વધુ પડતી સિસોટી વાગતા અને ડીજેના અવાજના કારણે હાથી બેકાબૂ થઈ ગયા હતા। નર હાથીને ખાડિયા પાસે એક જગ્યા પર બાંધી દેવામાં આવ્યો છે અને તેની સાથે સ્ટાફ સાથે પણ અત્યારે રાખવામાં આવ્યો છે। હાલ હાથી શાંત છે। હાથી જ કાબૂ કરી શકે છે, એના માટે 2 માદા હાથી વડે તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો। તો આ એક બાદ એક દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ચોક્કસથી થોડીવાર માટે અફરાતફરી ચોક્કસથી સર્જાઈ હતી, કારણ કે આ પ્રમાણેની જ્યારે કોઈ ઘટના બને ત્યારે અફરાતફરી સર્જાતી હોય, લોકોમાં ડરનો માહોલ પણ બનતો હોય છે। આપણી સાથે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, 3 ગજરાજને અત્યારે રથયાત્રાથી દૂર કરવામાં આવ્યા છે અને અત્યારે હાથી જે બેકાબૂ બન્યા હતા એમની શું સ્થિતિ છે, શું જાણકારી? જુહી, જે ઘટના થોડીવાર માટે બની હતી તેના ઉપર અત્યારે સંપૂર્ણ કંટ્રોલ છે તે કરી લેવામાં આવ્યો છે ને અત્યારે રથયાત્રા પોતાનું જે રાબેતા મુજબનો રૂટ છે તેમાંથી પસાર થઈ રહી છે। ત્યારે જે બપોરની જે 11 વાગ્યા આસપાસની ઘટના બની હતી કે જે હાથી પસાર થઈ રહ્યા હતા રથયાત્રામાં, તેમાંથી 2 હાથી છે તે બેકાબૂ થયા હતા। ત્યારબાદ જે હાથીઓ છે તેમને કંટ્રોલ છે તે કરી લેવામાં આવ્યા હતા અને તેમને જે પ્રાથમિક સારવાર હોય છે તે આપવામાં આવી છે। ત્યારબાદ એ તમામ 3 હાથીઓ છે તેને રથયાત્રામાંથી દૂર કરી લેવામાં આવે છે। અત્યારે 14 હાથીઓ છે તે રથયાત્રામાં ચાલી રહ્યા છે અને ત્યારબાદ જે ગજરાજ છે તેમને અત્યારે રથયાત્રાના રૂટથી અન્ય સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે અને તેમને અત્યારે તમામ જે રિપોર્ટ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે। તેમનું જે પ્રાથમિક સારવાર છે તે ઇન્જેક્શન આપવામાં આવે છે અને ત્યારબાદ હાથી છે તે સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી ચૂક્યા છે। જે વિગત મળી રહી છે તે મુજબ માતા અને પુત્રને હાથીની ચોરી હતી અને ત્યારબાદ અન્ય એક હાથી છે તે બેકાબૂ થયો હતો। ત્યારે તાત્કાલિક એ ત્રણેયને દૂર છે તે રથયાત્રાના રૂટ ઉપરથી કરી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ પ્રાણી સંગ્રહાલયના એડવાઇઝર છે આર.કે. સાહુ તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે અંતે તમામ વાતચીત બાદ તેમણે જણાવ્યું હતું કે સ્થિતિ છે તે કંટ્રોલમાં છે અને હાથી પણ કાબુમાં છે। ત્યારે લોકો છે જે પ્રકારે માહોલ હતો, લોકોની ચિંચારીઓ હતી, જે સીટીઓ વાગી રહી હતી તેનાથી હાથી ભડક્યા હોય એ પ્રકારની શક્યતા નિષ્ણાંતો છે તે સેવી રહ્યા છે ને ત્યારબાદની તમામ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। પરંતુ રાહતની એ વાત છે કે આ ઘટનામાં કોઈ હતાહત થયું નથી। સંપૂર્ણપણે છે તે સાવચેતીના ભાગરૂપે તમામ પગલાઓ પોલીસ વિભાગ, પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ અને જે વન વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા લેવામાં આવ્યા છે અને અત્યારે રાબેતા મુજબ રથયાત્રા છે તે પોતાના રૂટ ઉપર આગળ વધી રહી છે। જયેશ, આભાર આપનો, આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે। તો પહેલા જે બેકાબૂ ગજરાજ બન્યા હતા એ સમયના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, પરંતુ હવે આ ગજરાજને રથયાત્રાથી દૂર કરવામાં આવ્યા છે એટલે ફરી એક વખત આવી ઘટના કોઈ ન સર્જાય અને એને જ લઈ તકેદારીના ભાગરૂપે અને ગજરાજને પણ રેસ્ટ મળે એ હેતુથી તેમને અત્યારે સાઈડમાં કરી દેવામાં આવ્યા છે। રથયાત્રાથી તેમને દૂર લઈ જવામાં આવ્યા છે। 17 હાથીઓને જે ફિટનેસ સર્ટિફિકેટના આધારે જે રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા, ઇધર મેલ હાથી જે છે એ બીજી ફિમેલ માદીએ અવાજ કરતા બહુ વધારે ડીજેની અવાજ હોવાથી એ નર હાથીએ રિવર્સ દોડ લગાવી। તે માટે એ બીજી 2 હાથી માદીઓ સાથે એને કવર કરીને એક ગલીમાં અલગ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં સંપૂર્ણ રીતે એને કંટ્રોલ કરીને બાંધી દેવામાં આવ્યો છે। 2 માદીઓ અને એક નરને હવે રથયાત્રામાં આપણે જોડીશું નહીં। 14 માદીઓ જે છે એ રથયાત્રા